નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ને ડે સ્પેશિયલમાં દિવસની કોઈ સ્પેશિયલ વાત હોય, કોઈ મુદ્દો હોય, કોઈ ચર્ચાસ્પદ વાત હોય એને લેતા હોઈએ છીએ. આજે 24 ઓગસ્ટ અને 24 ઓગસ્ટ એટલે કવિ નર્મદનો જન્મદિવસ. આજની પેઢી કદાચ નર્મદને ઓછા ઓળખતા હશે, પરંતુ એક શબ્દ સ્વરાજ અને રાષ્ટ્રભાષાનો પહેલો વિચાર મૂકનાર એટલે નર્મદ. અને કવિ નર્મદના જન્મદિવસને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ તો એમ કહે છે કે પાષાણ યુગથી લઈને સલ્તનત યુગ સુધી કેટલા યુગોનો ગુજરાતી ભાષાએ ક્યાંક પ્રવાસ કર્યો છે એવું કહી શકાય. અને ભાષા સાથે, આપણી માતૃભાષા સાથે આપણો સંબંધ કેવો, અને 21મી સદી જ્યારે ચાલી રહી છે ત્યારે ગુજરાતી ભાષાનું જે જ્ઞાન સામર્થ્ય છે એ કેવી રીતે મેળવી શકાય. કારણ કે ગુજરાતી જે ભાષા છે એ કહેવાય છે કે સંસ્કૃતિની ભાષા છે, અને ગુજરાતી ભાષા ભારતની સંસ્કૃતિનું સુપેરે પ્રતિબિંબ પાડે છે એમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી. અને ગુજરાતી ભાષા તો છે જ, પરંતુ એમાંય પાછું બાર ગામે બોલી બદલાય, અને એ પણ ગુજરાતી, એટલે બહુ જ એક અગત્યની ભાષા છે. અને ઘણા ગુજરાતી ભાષાને લઈને ઘણી બધી ચર્ચાઓ પણ થતી હોય છે. અને ખાસ જો ગુજરાતી ભાષા વિશે જે કવિઓએ કહ્યું છે એમાંથી એક બે વાત કદાચ મૂકું તો એવું કહેવાય કે વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય પરંતુ ગુજરાતી નથી. આ ખલીલ ધનતેજવીએ કહ્યું છે. અને દૂધ નહીં તો પાણી દે, ડોલ મને કા કાણી દે, તક તકતી તલવારો દે, યા ગુજરાતી વાણી દે. હરદ્વાર ગોસ્વામીએ આ વાત કરી છે. સાથે જે હરદ્વાર ગોસ્વામીએ કહ્યું છે કે એના કરતાં હે ઈશ્વર મને મરવાનું દે, એના કરતાં હે ઈશ્વર મને મરવાનું દે, ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું. એટલે આ પણ એક કટાક્ષ કરતી વાત છે. અને એ જ વાતથી ગજગજ ફૂલે છાતી, હું અને મારી ભાષા બંને ગુજરાતી. આ બધી વાતો જ્યારે ગુજરાતી ભાષાની વાતો સાંભળીએ, ગુજરાતીમાં સાંભળીએ ત્યારે ચોક્કસ ગર્વ થાય કે હું પણ ગુજરાતી છું. અને આજે જ્યારે 24 ઓગસ્ટ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ છે ત્યારે આ જ ભાષા વિશે ચર્ચા કરવા માટે, ગુજરાતી ભાષા વિશે ચર્ચા કરવા માટે બે ભાષા વૈભવ ધરાવતા એવા બે મહાનુભાવ મારી સાથે જોડાયા છે. એક ગુજરાત વિદ્યાપીઠના પોતે પ્રોફેસર છે અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ પણ છે એવા કવિ અને વિવેચક ઉષા ઉપાધ્યાય મારી સાથે છે. અને MS યુનિવર્સિટીના ગુજરાતીના પ્રોફેસર ભરત મહેતા મારી સાથે છે. આ બંનેનું સ્વાગત છે. પહેલાં તો બંનેને વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. પરંતુ સવાલ એ થાય છે ઉષાબેન કે ગુજરાતી એક ભાષા નથી પરંતુ એક સન્માન છે. કવિ નર્મદનો જન્મદિવસ અને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે પહેલી જ આપની આ અંગે પ્રતિક્રિયા શું છે? આ એક બહુ જ સરસ યોગાનુયોગ થયો છે કે વિશ્વ માતૃભાષા દિવસ, એટલે જેને આપણે આપણી માતૃભાષા ગુજરાતીને સંદર્ભે વિશ્વ ગુજરાતી દિવસ એમ શકીએ. અને નર્મદ એ બંનેને આજે આપણે એક સાથે યાદ કરીએ છીએ. અને ત્યારે મારે બે વાત ખાસ અહીંયા ભારપૂર્વક કહેવી છે, તે એ છે કે માતૃભાષા અથવા કોઈ પણ ભાષા એ માત્ર કમ્યુનિકેશનનું સાધન નથી. જે ભાષાવિદો છે, ભાષા વિજ્ઞાનનું ક્ષેત્ર છે, ત્યાં ભાષા કે બોલી એને કમ્યુનિકેશનનું માધ્યમ ગણવામાં આવે છે, એ બરાબર છે. પણ આપણે વ્યાપક રીતે જોઈએ તો ભાષા એ માત્ર કમ્યુનિકેશનનું સાધન નથી, પણ ભાષાની સાથે એના પ્રાદેશિક સંસ્કારો, એનો પ્રાદેશિક વારસો એ પણ જોડાયેલો છે, એની સંસ્કૃતિ જોડાયેલી છે. એટલે ભાષા એ આપણા સાંસ્કૃતિક ઘડતરનું કામ કરે છે. માતૃભાષા એનું જેટલું જતન આપણે કરીશું એટલી નવી પેઢી પોતાની સંસ્કૃતિની સાથે જોડાયેલી રહેશે. નહીતર હા, ગાંધીજીને યાદ કરીને કહું કે મારા ઘરના બારી બારણા ખુલ્લા ભલે હોય પણ મારો પગ છે એ જમીન પર ટેકવાયેલો હોય. એવો પવન બહારથી ન ફૂંકાય કે મારા પગ મારી જમીનમાંથી ઉખડી જાય. એટલે આપણે વિશ્વ સંસ્કૃતિનું સ્વાગત ભલે કરીએ, વિશ્વ ભાષા બની ગયેલી નહીં કહું, પણ બની રહેલી એવી અંગ્રેજી ભાષા છે, એ પણ જ્ઞાન વિજ્ઞાનને જાણવા માટે બરાબર છે, યોગ્ય છે. પણ માતૃભાષા એ આપણી સંસ્કૃતિને પેઢીમાં સાચવવાનું, અને એટલે માતૃભાષા છે એનું જતન યોગ્ય રીતે થાય એ ખૂબ જરૂરી છે. બિલકુલ, જતન યોગ્ય રીતે થાય જરૂરી છે. આવનારી પેઢી પાસે કેટલી અપેક્ષા? પ્રોફેસર ભરત મહેતા, આપની પાસે પૂછીશ કે વિદ્યાર્થીઓ સાથે સંવાદ થતો હશે,
ક્યારેક ગુજરાતીમાં કરતા હશો, ક્યારેક હિન્દીમાં, ક્યારેક અંગ્રેજીમાં. સવાલ એ છે કે કોમ્યુનિકેશનનું માધ્યમ જ નથી, પરંતુ ક્યાંક સંસ્કાર છે, વારસો છે, સંસ્કૃતિ છે. ઉષાબેને બહુ સરસ વાત કરી, પરંતુ આ વારસો ને, આ સંસ્કૃતિ ને, આ સંસ્કારો ક્યાંક લુપ્ત થતા જાય છે. ક્યાંક બીજી ભાષા તરફનો જે ક્રેઝ વધતો જાય છે, એને લઈને લાગતું નથી કે ગુજરાતી ભાષા માટે એક ચિંતાનો વિષય, અને ગુજરાતી તરીકે, એક પ્રોફેસર તરીકે ચોક્કસ આપને એક ચિંતાનો વિષય લાગતો હોય? ચોક્કસ ચિંતાનો વિષય 100% છે. કારણ કે માત્ર ગુજરાતી જ નહીં, વિશ્વભરની જે પ્રાદેશિક ભાષાઓ છે એના ઉપર પ્રશ્નાર્થ મુકાયો છે. પણ બીજી તરફ એમ થાય છે કે એક મલ્ટીકલ્ચરલ સોસાયટી બની રહી છે, એટલે મલ્ટીલિંગ્વલ પણ બની રહી છે. તમે જો ફિલ્મો જોતા હો તો એમાં તળપદી ભાષા પણ એક પાત્ર બોલતું હોય છે પોતે જ. એ જયારે દાદી સાથે વાત કરે એટલે જુદી ભાષા, મિત્રો સાથે જુદી, ત્રીજી જગ્યાએ ત્રીજી. આમ મને એવું લાગે છે કે આપણો સમાજ જે રીતે વિસ્તૃત થયો છે, હવે અમેરિકા જઈને આવેલો છોકરો છે એ કાઠિયાવાડમાં પણ આવે છે, સુરતમાં પણ આવે છે, અમદાવાદમાં પણ આવે છે. તો એ મલ્ટીકલ્ચરલ જે સોસાયટી થઈ રહી છે એના સંદર્ભે સંસ્કૃતિ નો એક ભાગ છે આ પણ. એટલે આપણે જેને તહેઝીબ કહીએ, અને એ તહેઝીબ જે આપણને જોડે છે, તો આ ગુજરાતી જે ભાષા છે એ પોતે જ ઘણી બધી પ્રાદેશિક ભાષાઓને પણ સ્વીકારીને મોટી થઈ છે. એટલે આજે એક ગુજરાતી, માનો કે હમણાં જ સરકાર દ્વારા 10મા ધોરણમાં ગુજરાતીની વાત જે આવી એ કેટલી આવકાર યોગ્ય હતી જ. માતૃભાષા ને લઈને એક ચિંતાનો વિષય છે. પણ બીજા પક્ષે મને એવું લાગે છે કે આ જ વિદ્યાર્થીઓ જે અંગ્રેજીમાં ભણે છે અને સારું ગુજરાતી લખે છે, સારું હિન્દી લખે છે, અને એક ગુજરાતી આજે એમ કહેવાય છે, મારા ધ્યાનમાં પણ છે કે ભારતના મોટામાં મોટા જે અંગ્રેજીના ક્રિટિક્સ કહેવાય છે એ બધા જ પોતાની માતૃભાષામાં ભણ્યા હતા, અને એમનું અંગ્રેજી સારું. ગિરીશ કર્નાડ આપણી સામે બહુ મોટું ઉદાહરણ છે કે જે જમણા હાથે પોતાની કન્નડ ભાષામાં લખે અને બીજા હાથે અંગ્રેજીમાં લખી શકતા હતા. એટલે સંસ્કૃતિ સાથેનું જોડાણ લુપ્ત નથી થયું, એટલે ભાષા એ રીતે લુપ્ત નહીં થાય, પણ શિક્ષણના સ્તરે ભાષાને લઈને થોડા પ્રશ્નો ઉભા ચોક્કસ થયા છે. બિલકુલ. ઉષાબેન, સવાલ એ છે કે ગુજરાત વિદ્યાપીઠમાં અને અલગ અલગ જે પેલી વિદ્યા શાખાઓ છે ને, ગુજરાત વિદ્યાપીઠ તો નો ડાઉટ ગુજરાતી ભાષા, સંસ્કૃતિ અને સંસ્કારોનું પ્રતિબિંબ પાડતી સંસ્થા છે, પરંતુ અન્ય કેટલીક વિદ્યા શાખાઓ છે કે જેમાં અલગ અલગ ભાષાઓ શીખવાડવામાં આવે છે. ક્યાંક અંગ્રેજી, ક્યાંક જાપાનીઝ, ક્યાંક ફ્રેન્ચ ભાષા શીખવાડવામાં આવે છે, અને વિદ્યાર્થીઓ બહુ જ ઇન્ટરેસ્ટથી આ ભાષા શીખતા હોય છે. ત્યારે સવાલ એ થાય કે શું એવા લોકો છે, એવા વિદ્યાર્થીઓ છે કે જેમને ગુજરાતી શીખવું છે, ગુજરાતી ભાષા માટે ગાંડપણ હોય, ગુજરાતી ભાષા માટે ક્રેઝ હોય, એવું જોવા મળે છે આજના જમાનામાં? શું લાગે છે? હા, તમારો પ્રશ્ન ખૂબ સરસ છે. ગુજરાત વિદ્યાપીઠમાં ભારતીય ભાષા સંસ્કૃતિ કેન્દ્ર છે, અને ત્યાં તમે કહ્યું એ રીતે ઘણી બધી ભાષાઓ, ભારતની અને વિશ્વની પણ કેટલીક એ ભાષાઓ શીખવવામાં આવે છે. અને એ ભાષા શીખવા માટે નિરંતર એક પ્રવાહ રહેતો હોય છે. પણ તમે જે કહ્યું કે ગુજરાતી ભાષા શીખવા માટે ત્યાં આગળ કોઈ એવી વ્યક્તિઓ આવે છે અથવા તો એવી ધગશ ગુજરાતી ભાષા શીખવા માટે છે, તો એ સંદર્ભે હું એમ કહીશ કે જે ગુજરાતમાં નથી રહેતા અને ગુજરાતી ભાષા શીખવી છે, એવા કેટલાક લોકો પણ પ્રયત્ન કરી રહ્યા છે ગુજરાતી શીખવા માટે. થોડા સમય પહેલા જ પૂનાથી એક પૂછાણ હતું કે ઓનલાઈન ગુજરાતી ભાષા શીખવી છે. એટલું જ નહીં, જે અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં બાળકો ભણી રહ્યા છે પ્રાઇમરીમાં, અને એના જાગૃત માતા પિતા હોય તો એ પણ એવું ઈચ્છે છે કે અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં એમના સંતાન ભણે છે, એમને અમારે ગુજરાતી ભાષા પણ સમાંતરે બરાબર શીખવવી છે. તો એ બાળકોને, પ્રાઇમરીના બાળકને, પહેલા, બીજા, ત્રીજા ધોરણના બાળકને કોઈ સારી રીતે અંગ્રેજી છે ઓનલાઈન શીખવી શકે, તો એને માટે પણ એમની ઈચ્છા હોય છે. હું એક સરસ દાખલો આપીશ. ડોક્ટર હરિવલ્લભ ભાયણી સાહેબ, જે દિવંગત થયા, પણ એક પ્રકાંડ પંડિત એવા ગુજરાતી ભાષાના, અને એમણે એમના માર્ગદર્શનમાં ફ્રાન્સના એક મહિલા, એમણે ગુજરાતી ભાષા, માલીઝો, મિસ માલીઝો, એમણે ગુજરાતી ભાષા એ શીખ્યા. ગુજરાતી ભાષા શીખ્યા પછી એમણે નર્સિંગના પદો ઉપર સંશોધનનું કામ કર્યું.
એટલે આવા કેટલાક સંશોધકો છે કે જે વિદેશમાં રહેતા હોય, જેની માતૃભાષા ગુજરાતી નથી, પણ નરસિંહ મહેતા જેવા કવિને કે ગંગા સતી જેવા કવયત્રીને એ જાણવા માંગે છે અને માટે એ ગુજરાતી ભાષા શીખતા હોય એવી સ્થિતિ પણ છે. પણ મારે અહીંયા સાથે સાથે એટલું જરૂર ઉમેરવું છે કે આપણા પંડિત યુગના, સાક્ષર યુગના મોટા ભાગના સર્જકોએ જ્યાં આગળ કોલેજનું શિક્ષણ લીધું છે એ એલ્ફિન્સ્ટન કોલેજ મુંબઈમાં, એમાંથી ગુજરાતી વિષય રદ થયા ને કારણ કે વિદ્યાર્થીઓ આવતા જ નહોતા અને હતા તો રડ્યા ખડ્યા, તો એ ત્યાંથી ગુજરાતી વિષય જ આખો રદ કરવામાં આવ્યો. અત્યારે મુંબઈ યુનિવર્સિટીની અંદર જે કેટલીક કોલેજોમાં ગુજરાતી ભાષા અને સાહિત્યનું શિક્ષણ અપાય છે એમને પણ ટકવા માટેના પ્રશ્નો છે. અને ત્યાં આગળ ડોક્ટર દર્શના ઓઝા હોય અથવા ડોક્ટર મંજુલા છેડા હોય અને ડોક્ટર સેજલ શાહ, આ બધા જ માતૃભાષા ગુજરાતીને ટકાવવા માટે ત્યાં પ્રયત્ન કરી રહ્યા છે. એટલે ગુજરાતી શીખવા માટે એક બહુ મોટો પ્રવાહ એ ઉત્સુક હોય એવી સ્થિતિ નથી, પણ કોઈ જ ઉત્સુકતા નથી એવી સ્થિતિ પણ નથી. ચલો, છતાં પણ એવું જોવા મળે છે કે ગુજરાતી ભાષા બોલવી આજના યંગસ્ટરને, ઉષાબેન, ક્યાંક નથી ગમતું, અથવા એમને એવું લાગે છે કે નહીં, હું અંગ્રેજી અથવા હિન્દી બોલીશ તો મારું એક ઇમ્પ્રેશન પડશે. બંને વિદ્યાર્થીઓ ગુજરાતી છે, ભલે અંગ્રેજી માધ્યમમાં ભણે છે, પરંતુ કેમ્પસમાં કે કોઈ બીજી જગ્યાએ વાત કરે છે ત્યારે બંને અંગ્રેજીમાં વાત કરે છે કાં તો હિન્દીમાં વાત કરે છે. લાગતું નથી કે આ બહુ અફસોસની વાત છે કે બંને ગુજરાતી છે, એમનું કલ્ચર ગુજરાતી છે, એમના મા બાપ ગુજરાતી છે, છતાં વાત અંગ્રેજી કે હિન્દીમાં કરતા હોય. એટલે આને આપણે જરા જુદી રીતે મનોવિજ્ઞાનની ભૂમિકાએ આ આખી પરિસ્થિતિને જોવી ઘટે. અંગ્રેજી ગયા પણ અંગ્રેજી આપણે ત્યાંથી ગઈ નથી. એટલે જે કોલોનિયલ સોસાયટી હતી અને પછી જે આઝાદી પછીનો સમય આવ્યો, પોસ્ટ કોલોનિયલ જે સ્થિતિ આવી, એમાં પણ આપણું મન જે છે, પ્રજા જે કોઈ અંગ્રેજોની ગુલામીમાં દાયકાઓ કે સદીઓ સુધી રહી છે જે પ્રજા, એ પ્રજાનું માનસ બંધારણ, એમાં રાજ્ય કરતા એની જે ભાષા, અંગ્રેજી ભાષા, એનો એવો તો પ્રભાવ રહ્યો છે આજે પણ કે એવું માને છે, આ એક સામાન્ય પ્રવાહ હોય છે જગતના ઇતિહાસોમાં, કે જે વિજેતા રાજા છે, જેની સત્તા છે, એની ભાષા એ પ્રજામાં એક માપદંડ બનતી હોય છે અને એ સર્વ સ્વીકારીને ચાલે એવી એક પરિસ્થિતિ હોય છે. એટલે આપણે ત્યાં ખાસા લાંબા સમય સુધી અંગ્રેજોએ રાજ્ય કર્યું અને એ આપણે બહુ લાંબી લડત અને શહીદી વહોરીને આપણે આઝાદી તો મેળવી. પણ ડોક્ટર ચીનુ મોદીએ એક ઉપન્યાસ, એક નવલકથા લખી છે, કાળો અંગ્રેજ. એ રીતે હજુ આપણા માનસમાંથી અંગ્રેજ ગયો નથી, અંગ્રેજીયત ગઈ નથી. અને એટલે અંગ્રેજી ભાષામાં બોલવું એ સ્ટેટસ ગણાય. પણ કરુણતા, કફોડી સ્થિતિ એ થાય છે કે જે ગુજરાતી પરિવારોમાં ઉછરેલા બાળકો છે, જેના માતા પિતા એ ગુજરાતી જ સારી રીતે બોલી શકે છે, એના અંગ્રેજીમાં સારી રીતે બોલી નથી શકતા, એવા બાળકો જ્યારે અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં જાય છે ત્યારે એ ઘરના વાતાવરણને કારણે, પોતાની કેટલીક મર્યાદિત રુચિને કારણે, ઘણા બધા કારણથી પણ એ ઉત્તમ અંગ્રેજી પણ નથી જાણી શકતા, બોલી શકતા. તો એ જ રીતે ઉત્તમ ગુજરાતી છે એ પણ બોલી કે લખી નથી શકતા. એટલે ન યયૌ ન તસ્થૌ, એના જેવી સ્થિતિ છે એ આ વિદ્યાર્થીઓની થાય છે. શુદ્ધ ગુજરાતી પણ નહીં, શુદ્ધ અંગ્રેજી પણ નહીં. આવી કફોડી હાલતમાં નવી પેઢીને ઘણી વખત આપણે જોઈએ છીએ, જે બહુ જ ચિંતા અને દુઃખનો વિષય છે. બિલકુલ ભરતભાઈ, આપણે પણ એવા ઘણા અનુભવ વિદ્યાર્થીઓના થતા હશે, અથવા બીજી એક વસ્તુ કે જે માતા પિતા ગુજરાતી છે અથવા કલ્ચર આખું ગુજરાતી છે, પરંતુ દીકરા દીકરીને ના, ભાઈ અંગ્રેજી માધ્યમમાં મોકલવાના જ મોકલવાના, અને પાછી પોતે પણ દેખાડો ક્યાંક કરવાનો કે મારા દીકરા દીકરી અંગ્રેજી મીડિયમમાં ભણે છે. બાકી એક સરસ વાક્ય છે કે મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી, પરંતુ કડકડાટ ગુજરાતી આવડવાનો મને ગર્વ છે. આવું કહેનારા કેટલા પેરેન્ટ્સ, કેટલા લોકો ભરતભાઈ આવીને આવી વાત કરતા હોય છે. લાગે છે ભરતભાઈ મારો પ્રશ્ન આપના સુધી નથી પહોંચી રહ્યો, ટેકનિકલ પ્રોબ્લેમ કદાચ લાગે છે. તો ઉષાબેન, સવાલ એ છે કે કેટલા લોકો ગર્વ લે છે કે મને ફાંકડું અંગ્રેજી ના આવડે એનો અફસોસ નથી, પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે. આવા લોકો કેટલા 21મી સદીમાં? આવા લોકો છે તો ખરા, પણ એ લોકોની સંખ્યા પ્રમાણમાં નવી પેઢીના સંદર્ભમાં જોઈએ તો ઓછી થતી જાય છે. એટલું જ નહીં, પરિસ્થિતિ તો એટલી બધી વિકટ છે કે કદાચ ગુજરાતી પરિવારોની અંદર જન્મેલી નવી પેઢી અને આસપાસમાં ગુજરાતી સમાજ છે, તો એ ગુજરાતી બોલી તો શકે છે,
પણ ગુજરાતી લખવામાં પાર વગરની ભૂલો હોય છે. એટલું જ નહીં, હાસ્યાસ્પદ એવી સ્થિતિ તો એ આવે છે કે શબ્દ અંગ્રેજી હોય અને એને બહુવચનનો પ્રત્યય છે ગુજરાતીનો લગાડે. જેમ કે જેન્ટ્સ એવો એક અંગ્રેજી શબ્દ લે છે, અથવા તો લેડીઝ એવો શબ્દ લે છે, અને પછી એને બહુવચનનો સ્ત્રીઓ એમ આપણે કહેતા હોઈએ તો લેડીઝો એ રીતે એને પ્રત્યય બહુવચનનો ગુજરાતી લગાડે. આ બહુ જ હાસ્યાસ્પદ સ્થિતિ છે. અને આખું વાક્ય એમાં ગુજરાતી શબ્દો ક્યાંક 2-3 આવી જતા હોય છે, આ વગેરે, અને બાકી છે અંગ્રેજી જ શબ્દો આવતા હોય એવી પરિસ્થિતિ એ બહુ જ હાસ્યાસ્પદ એવું ચિત્ર ઊભું કરે છે. જો અંગ્રેજી માધ્યમમાં ભણે છે તો એને શુદ્ધ અંગ્રેજી આવડવું જોઈએ અને માતૃભાષા ગુજરાતી એનાથી વંચિત થશે તો બિલકુલ ચાલી શકશે નહીં. એટલા માટે કે એના મૂળિયા આ ધરતીમાં રોપાયેલા છે. આકાશમાં ગમે એટલા ઉડે પણ પોતાનો એક જે પરિવાર, સમાજ અને આસપાસનું જગત, એમાં જે સંસ્કૃતિ છે એનાથી એ તદ્દન અલિપ્ત થઈને, એનાથી જુદા રહીને એ જીવી શકે નહીં. એટલે એણે સંસ્કૃતિ સાથે એનો જે નાભિનાળ સંબંધ છે એ જોડાયેલો રહે, એને માટે પણ માતૃભાષા છે એની સાથે પૂરેપૂરી જાગૃતિથી એને કામ પાડવું જોઈએ. બિલકુલ. એટલે ઉષાબેન, નથી અંગ્રેજી આવડતું, નથી પ્રોપર ગુજરાતી આવડતું, એટલે બાવાના 2 બગડા જેવું થાય છે ને. એને જ લઈને એક સરસ વાત કહ્યું છે કે દેશ ગયા પરદેશ ગયા, શીખી લાવ્યા વાણી, અને વોટર કરતા જીવ ગયો ને પલંગ નીચે પાણી. એટલે ક્યારેક આવી પરિસ્થિતિનું પણ નિર્માણ થતું હોય છે. સવાલ એ છે કે ગુજરાતી એક ભાષાને એક સન્માન છે એવું કહેવામાં આવે છે. તો તે ગુજરાતી ભાષા તો છે જ, પરંતુ જે ગુજરાતી ભાષામાં પાછી બોલીઓ છે, 12 ગામે બોલી બદલાય, અલગ અલગ બોલી, છતાં પણ કહેવાય છે ગુજરાત. આવી બીજી કોઈ ભાષાઓ ખરી કે જે આ રીતે ગુજરાતી જ હોય પરંતુ અલગ અલગ બોલાતી હોય, 12 ગામે બોલી બદલાય છતાં પણ છે ગુજરાત? બીજી ભાષાઓથી કેવી રીતે અલગ? બોલો. બીજી ભાષાઓથી કેવી રીતે આપણે ગર્વ લઈએ કે અલગ છે આ ગુજરાતી, કે આપણે મારી ભાષા ગુજરાતી છે, મારી ભાષા જેવી કોઈની ભાષા નથી? કઈ રીતે ગર્વ લઈ શકીએ આપણે? એક જરા આમાં પાયાની વાત પહેલા મારે સ્પષ્ટ કરીને પછી આગળ વધવું પડે, અને તે છે કે ભાષા છે એ જીવંત ત્યારે જ રહી શકે જ્યારે એ વહેતી રહે. જે રીતે ઝરણાનું પાણી, નદીનું પાણી એ વહેતું હોય ત્યાં સુધી જ એ નિર્મળ રહી શકે. જો એ પ્રવાહ સ્થગિત થઈ જાય તો ખાબોચિયા બની જાય અને એમાં લીલ શેવાળ કચરો એ જામી જાય અને એ બંધિયાર બની જાય, નકામું બની જાય. એટલે ભાષા છે એનો પ્રવાહ પણ હંમેશા ગતિશીલ રહેવો જોઈએ, વહેવો જોઈએ. આનો અર્થ, આ ભૂમિકા પછી મારે જે કહેવું છે તે એ છે કે કોઈ પણ ભાષા, માત્ર ગુજરાતી ભાષા જ નહીં, કોઈ પણ ભાષા છે એમાં બીજી ભાષાના પ્રભાવ અચૂકપણે હોય છે. જેમ જેમ આદાન પ્રદાન વધતું જાય એ રીતે આપણા શબ્દો છે બીજી ભાષામાં જવાના છે. બીજી ભાષાના ભાષકો, આ જરા ટર્મિનોલોજી છે, ભાષકો એટલે એ ભાષા બોલનારા લોકો, એના સંપર્કમાં આપણે આવીએ અને એને કારણે એના શબ્દો છે આપણી ભાષામાં ઉમેરાય. દાખલા તરીકે ગુજરાતીઓને બહુ જ પ્રિય, દશેરામાં જલેબી વગર ચાલે જ નહીં. આપણે જાણીએ છીએ દશેરાનો તહેવાર હોય તો ગુજરાતીઓ છે સવારમાં ગરમા ગરમ જલેબી માટે લાઈન લગાડે. આ જલેબી માટે લાઈન લગાડે આપણી સંસ્કૃતિનું આજે અભિન્ન અંગ થઈ ગયું કે જલેબી વગર ઉજવણી થઈ શકે નહીં દશેરાની, વિજય પર્વની. પણ આ જલેબી શબ્દ, જલેબી વાનગી એ ગુજરાતની વાનગી જ નથી અને ગુજરાતી ભાષાનો શબ્દ જ નથી. આપણે ત્યાં જ્યારે મોગલ શાસન હતું એ વર્ષોની અંદર એમને ત્યાં જે ઉજવણીઓ થતી અને એમની એ વાનગી છે, એ પોતાની સાથે આ વાનગી લાવ્યા, વાનગીની સાથે એનું નામ આવ્યું અને પછી આપણી ભાષામાં, આપણી સંસ્કૃતિમાં એ વાનગી અને એનું નામ એ બંને આપણી સંસ્કૃતિમાં અને ભાષામાં ઉમેરાયા. એ જ રીતે આપણે આજે જે ઘરે ઘરમાં આખા ભારતની અંદર ભાગ્યે જ કોઈ એવો પ્રદેશ હશે કે જ્યાંના લોકોને બટેટા, એનું શાક, એની વાનગીઓ ભાવતી નહીં હોય. તો આ બટેટા, પોટેટોઝ મૂળમાં તો શબ્દ છે, એ પણ આપણી ભાષાનો શબ્દ નથી. રેસ્ટોરન્ટ આપણી ભાષાનો શબ્દ નથી. કેટલા બધા એવા શબ્દો છે કે એ કાં તો આપણને અરબી ફારસીમાંથી મળ્યા છે, કાં તો આપણને પોર્ટુગીઝો પાસેથી મળ્યા છે, કાં તો અંગ્રેજો પાસેથી મળ્યા છે. એટલે ભાષામાં, અને એ જ રીતે વાઇસ વર્સા, આપણી ભાષાના શબ્દો છે એ પણ અંગ્રેજીમાં ઉમેરાતા રહેતા હોય છે. એન્સાઇક્લોપીડિયા ઓફ બ્રિટાનિકા એ તો નિરંતર કામ કરે છે અને નવા નવા શબ્દો, દાખલા તરીકે આપણી બહુ જ પ્રસિદ્ધ થયેલી વાનગીઓ, ઢોકળા, કઢી,
આ બધા શબ્દો છે એમણે પોતાની ડિક્શનરીમાં ઉમેરી દીધા છે. એ જ રીતે આપણે પણ આપણી ગુજરાતી ડિક્શનરીમાં, દાખલા તરીકે કમ્પ્યુટર, બિલકુલ નવી જ બાબત આપણી સંસ્કૃતિમાં, સમાજમાં ઉમેરાય તો એ શબ્દ એ આપણી ભાષાનો પણ અભિન્ન અંગ બને છે અને આપણી ડિક્શનરીઓમાં પણ એ ઉમેરાય છે. પણ મારે તમારો જે પ્રશ્ન છે એના સંદર્ભે 12 ગાવે બોલી બદલાય એ સંદર્ભે કહેવું છે કે ગુજરાતની મુખ્ય બોલી તો 4 ગણાય છે. સુરતી બોલી એટલે દક્ષિણ ગુજરાતની, મધ્ય ગુજરાતની ચરોતરી અને સૌરાષ્ટ્રી બોલી, અને આ બાજુ ઉત્તર ગુજરાત એની પટ્ટણી બોલી. આ 4 બોલીઓ છે. પ્રદેશ ભેદે ઉચ્ચાર બદલાય છે અને એને લીધે એ બોલીને પોતાનું જુદું રૂપ મળે છે. પણ માત્ર આટલી 12 ગાવે બોલીવાળી વાત સાચી છે. આ 4 મુખ્ય બોલીઓની સાથે પણ અનેક નાની નાની બોલી પ્રદેશ ભેદે જોડાયેલી છે. અહીંયા ખાસ આપણે સમજવાની જરૂર છે કે જે શિષ્ટમાન્ય ભાષા છે, શુદ્ધ ગુજરાતી જેને આપણે કહીએ છીએ, એ આપણે જાહેર વ્યવહારની અંદર કોર્ટ કચેરી, સ્કૂલ, કોલેજ, બેંક વગેરે જે આપણે સરકારી કામકાજ છે, જાહેર કામકાજ છે, એમાં શુદ્ધ ભાષાનો ઉપયોગ થવો જોઈએ. અને સમાજમાં, પરિવારમાં, અનૌપચારિક વાતચીતમાં પોતાની બોલી છે એમાં વાતચીત થાય તો એ કશું જ ખોટું નથી, બલકે એ વધારે સારું છે. કારણ કે દરેક પ્રદેશની પોતાની સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિ એની બોલીઓના શબ્દ ભંડોળમાં સચવાતી હોય છે. ઉષાબેન, આખરી સવાલ, અને જે રમેશ આચાર્યએ એક વાક્ય કહ્યું છે મારે ખાસ કહેવું છે કે હું છું ને મારી ભાષા છે અને કંઈક થશે એવી આશા છે. એટલે ભાષા પર જુઓ કેટલું બધું એમને વિશ્વાસ છે, કંઈક થશે એની આશા છે. સવાલ એ છે કે સાચા ગુજરાતી કહેનારા અને કહેવડાવનારા ખરેખર સાચું ગુજરાતી બોલે છે? આ એક સવાલ છે. અને 21મી સદીમાં ગુજરાતી ભાષાનું જો જ્ઞાન સામર્થ્ય મેળવવું હોય તો કેવી રીતે મેળવી શકાય? શું સંદેશ છે અને શું કહેવું છે આ બાબતે? હા, તમે 2 મુદ્દા તમારા પ્રશ્નમાં જે મૂક્યા છે બહુ જ સાચા છે. અને સૌથી પહેલા તો હું એમ કહીશ કે ગુજરાતી ભાષા ત્યાં સુધી ટકશે જ્યાં સુધી ગામડાઓમાં આપણા ખેડૂતો, આપણા શ્રમિકો એ ગુજરાતીમાં બોલતા હશે, ત્યાં સુધી ગુજરાતી ભાષા છે એને ઊંની આંચ આવવાની નથી. જે શહેરી વર્ગ છે, જે કોન્વેન્ટમાં ભણે છે, જે અંગ્રેજીને જ પ્રમાણ માની અને ચાલે છે, ત્યાં આગળ અંગ્રેજી છવાતું જાય છે. પણ ગામડાનો આપણો ખેડૂત, આપણો શ્રમિક આજે પણ પોતાની પ્રાદેશિક બોલીમાં અથવા તો ગુજરાતી ભાષામાં વાત કરે છે. ત્યાં સુધી તો આપણી ગુજરાતી ભાષા ટકવાની છે. અને બીજી વાત કે જે સંસ્કૃતિ પ્રેમી છે, નવી પેઢીમાં પણ એવા સંસ્કૃતિ પ્રેમીઓ જન્મે જ છે કે જેને અંગ્રેજી ભાષા વડે વિશ્વની સાથે એક બાજુ પ્રત્યાયન એટલે કે વાતચીત કરવી છે, આદાન પ્રદાન કરવું છે, તો બીજી બાજુ એને પોતાની સંસ્કૃતિમાં જે ઉત્તમ પડ્યું છે એને જાણવાની પણ જિજ્ઞાસા છે. એટલે નવી પેઢી પણ આશા આવી રીતે ક્યાંક જન્માવે છે. પણ તમારો જે બીજો મુદ્દો છે કે ઉત્તમ રીતે જ્ઞાન ક્યાંથી મળે, આ બહુ ગંભીર પ્રશ્ન છે તમારો. આજે એટલી બધી વેબસાઇટ, આજે ડિજિટલ યુગ છે, કોરોનાને લીધે તો વિશેષ ડિજિટલ થયો છે. એટલે એમાં અનેક વેબસાઇટ ઉપર ગુજરાતી સાહિત્ય ઉપલબ્ધ છે. ગુજરાતી સાહિત્યકારો વિશેનું વિવેચન, એનું જીવન, એના પ્રકાશન ઘણું બધું આજે ડિજિટલ માધ્યમ ઉપર ઉપલબ્ધ છે, ઘણી વેબસાઇટ, બ્લોગ વગેરેમાં. પણ ત્યાં પ્રશ્ન આવે છે ઓથેન્ટિસિટીનો. કોઈ એક જગ્યાએથી કોપી પેસ્ટ કરી, કોઈ 2 જગ્યાએથી કોપી પેસ્ટ કરી, એ બધું ભેગું કરી અને ફરી પોતાની કોઈક વેબસાઇટની અંદર એ સામટું મૂકવાનું એ બહુ જોખમ છે. એટલે વાંચો ડિજિટલી બધું જ, પણ ઓથેન્ટિસિટીને માટે જે મૂળભૂત ઇતિહાસ ગ્રંથો છે સાહિત્યકારના અને મૂળભૂત કૃતિઓ છે એના સુધી તો જવું જોઈએ. હવે એ પુસ્તકો મળી રહ્યા છે, તેમ છતાં ગ્રંથાલયનો વિકલ્પ હજુ 100% આવી ગયો છે એવું આપણે કહી નહીં શકીએ. એટલે જો ગુજરાતી ભાષા અને એની અપાર સમૃદ્ધિ એનો જો અનુભવ લેવો હોય તો ગ્રંથાલયોમાં જવું જ જોઈએ. બાળક નાનું હોય, અહીંયા હું 1 જ મિનિટ વધારે લઈને કહી દઉં, અમેરિકા તો ન્યૂ બોર્ન બેબી એટલે નવા જન્મેલા બાળકના માતા પિતાને ડોક્ટર સલાહ આપે છે કે બાળક જરા બેસતું થાય અથવા સૂતું હોય ત્યારે પણ એ સમજે કે ન સમજે, એને વાર્તાના પુસ્તકોમાં જે સચિત્ર વાર્તાઓ છે એ ચિત્રો એને દેખાડો અને એ વાર્તા એને સંભળાવો. એ ભલે અત્યારે ભાષા નથી જાણતું, નાનું 2 મહિનાનું 3 મહિનાનું બાળક, પણ ભાષા છે, એનો લય, એ શબ્દ ભંડોળ એના કાનમાં રેડાતું જશે.
એ રંગો અને આકારોની ઓળખ ચિત્રોથી મેળવશે અને એ 2 વર્ષનું થાય ત્યાં સુધીમાં તો 1000 વાર્તાઓ તમારે એને સંભળાવી દેવાની છે. એટલે આપનું કેવું છે કે ગળથૂથીમાંથી જ બાળકને આ માતૃભાષાનું માતાના દૂધ સાથે પણ સરખાવ્યું છે, માતાના ધાવણ સાથે પણ સરખાવવામાં આવ્યું છે. સવાલ એ છે કે ચોક્કસ કે ભાષા ત્યારે જ જીવંત રહે, જેમ વહેતું પાણી હોય એમાં જેમ લીલ નથી બાજતી કે ગંદુ નથી થતું, એમ ભાષા પણ વહેતી રહેવી જોઈએ. અને ઉષાબેને બહુ સરસ વાત કરી છે કે જ્યાં સુધી ગામડાઓ જીવંત છે, ગામડાઓમાં ખેડૂતો અને શ્રમિકો આ ભાષા બોલે છે, ત્યાં સુધી જીવન છે. શહેરીજનો પર વિશ્વાસ કદાચ લોકોને ઓછો છે, સાહિત્યકારોને ઓછો છે, પણ સવાલ એ છે કે ડિજિટલ યુગ છે, વેબસાઇટ પરથી સાહિત્ય ઉપલબ્ધ છે, પરંતુ એમનું કેવું છે કે મૂળભૂત ગ્રંથો અને સાહિત્યો સુધી આજની પેઢીએ પહોંચવું જ પડશે, તો જ એનું મૂળ ખબર પડશે. અને બીજી વસ્તુ, ગ્રંથાલયોમાં મુલાકાત લેવાનું. પણ અફસોસ ઉષાબેન કે ગ્રંથાલયો સૂના પડ્યા છે અને ત્યાં ટોળા વળે એવી અપેક્ષા ને આશા આપના જેવા જે ભાષા વૈભવ વાળા છે, ભાષાના જાણકાર છે, રાખી રહ્યા છે. પરંતુ જોઈશું કે આ પ્રયત્નો કરવાથી પણ કેટલો ફરક પડે છે. તો ખાસ આ ચર્ચામાં ઉપસ્થિત રહ્યા આપનો આભાર ઉષાબેન. થેન્ક યુ વેરી મચ. આભાર. તો દર્શક મિત્રો, આ હતી સ્પેશિયલ ડે સ્પેશિયલમાં આજની ચર્ચા કે જ્યારે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ છે ત્યારે ભાષાનું મહત્વ શું અને કવિ નર્મદનો જન્મદિવસ છે, આ બંનેનો જે સંલગ્ન અને જે દિવસ સેલિબ્રેશન કરવામાં આવે છે એમાં ભાષાનું ક્યાંક મહત્વ છે, આપણી ગુજરાતી ભાષાનું મહત્વ છે. અને એને જ લઈને ક્યાંક આજની પેઢી ગુજરાતી ભાષાનું મહત્વ સમજે, કારણ કે માત્ર કોમ્યુનિકેશનનું માધ્યમ નથી, એક સંસ્કાર છે, સંસ્કૃતિ છે ને વારસો છે. ને જ્યાં સંસ્કાર, સંસ્કૃતિ ને વારસો જ્યાં સચવાઈ રહેશે, પછી એ સમાજ હોય, શહેર હોય, રાજ્ય હોય કે દેશ હોય, એની પ્રગતિ ચોક્કસ કોઈ રોકી શકશે નહીં. આ હતી આજની ચર્ચા.